આજ તો ખેતરમાં મેં બાકા ચીકી બોલાવી નાખી. વહેલા વહેલા જાગી ગયા અને વાગી ગયા સવારના 7, કારણ કે જવાનું તો મારે ક્ષેત્રે કામ કરવા. આ છે અમારું ખેતર અને આમાં વાવેલા છે ઘઉં. ઘરથી ખસકાઈ ખેતર તરફ અને જતા મને મળી ગયા સરપંચ સાહેબ. ખાય છે અમારા ઘરે પણ વર રાખે છે બીજા કોકને. હારા કહું હું તારું નોકર નહીં એટલે કે હું તારી વર રાખું. નીકળવાથી સોનો મોનો વિડિયો ઉતાર્યા. લાગે છે કે ભાઈને ખોટું લાગી ગયું આપણે ગીતામાં. હવે નીકળવામાં જ ભલાઈ છે. તો ફાઇનલી આપણે આવી ગયા 50,000 વાળા ગેટે. અને આ છે અમારો 50,000નો ગેટ. કમ્પ્લીટ 50,000 આલેલા છે. ગેટેથી ખસકાઈ અને આવી ગયા આપણે કેનલમાંથી. અને કેનલમાં જાય છે બહુ પાણી. અને સામે દેખાય એ આપણો ખેતર છે. એ ખેતરમાં આપણે પાળીઓ બાંધવાની છે. ખેતરમાં જવા માટે આપણે પાણી હુંરું પડવું પડશે, પણ આપણે પાણી પડવાનું થતું નથી. આપણે આવી ગયા ફાઇનલી આપણે બીજા રસ્તે, કારણ કે અહીંયા હેડેવ સારું હતું. અને મેં જઈને જોયું તો આ શું આવડી બધી પાણીની પાઇપ? ના તો બીજું કંઈક લાગે છે. આ છે રસ્તો હેડવાનો અને આ રસ્તેથી આપણે પેલી બાજુ જવાનું છે. અહીં આવીને જોઈએ તો અહીં બહુ પાણી જાય છે ને અહીંથી આપણે ઓલી બાજુ જવાનું છે, કારણ કે અહીં હેડતા જ આપણે હમરાજને દર્શન કરવાના છે. 2 દાડા વિડીયો ના આવે એટલે તમે સમજી જજો કે તમારો ભાઈ જેવો છે હમરાજના દર્શન કરવા. हे प्रभु हे प्रभु हे प्रभु हे प्रभु। પગ તો ધ્રુદવા લાગ્યા પણ આપણે નાખી દીધી હતી સાથી. પછી આવી ગયા આપણે નીચે. આગળ આવ્યા એટલે આપણે અહીંયા પણ પાણી જોવા મળ્યું. લાગે છે આજ કિસ્મત ખરાબ છે એટલે આપણે પાણી હુંરું નીકળવું પડશે. થોડી વાર ઊભો રહીને મેં વિચાર્યું કે આપણે પાણી પડવાનું થતું નહીં એટલે આપણે ચડી ગયા અધર. આગળ આવ્યા એટલે આપણને ફેર પાણી જોવા મળ્યું. મને લાગે છે આખી નદી તૂટી ગઈ છે. આગળ જઈને જોવું પડશે કે કઈ નદી તૂટી છે. આગળ જઈને જોયું એટલે ખબર પડી કે આ તો ચહેરો તૂટી ગયો છે, એટલે પાણી આવે છે નેકમાં. તો ફાઇનલી આપણે આવી ગયા ખેતરમાં અને આ ખેતરમાં બાંધવાની છે પાળીઓ. આપણે ખસકાઈ પાળીઓ બાંધવા અને આગળ જોયું એટલે અહીં પડી હતી વીજળી, કારણ કે આખો લેબડો હળગાઈ નાખ્યો છે. તો આપણે પાળી બાંધવાનું કરી નાખ્યું ચાલુ. પાળી બાંધતા મને આવ્યું બહુ જોર, એટલે પાવડો નાખીને હેડતો થયો ઘર બાજુ. આપણને કામ કરતા બહુ જોર આવે છે એટલે કામ કરવાનું થતું જ નહીં. પછી મને વિચાર આવ્યો કે સામે દેખાય બહુ મોટું મકાન છે અને એવું મકાન કરવાનું આપણું સપનું છે, એટલે આપણે મહેનત કરવી પડશે. આપણા કિસ્મત કાંઠા છે એટલે કંઈ ભેળો થવાનું નથી. સપનું પૂરું કરવા માટે આપણે પરસેવો પાડવો પડશે. તો બહુ પરસેવો પાડીને આવી ગયો પાણી પીવા. પાણી પીતા આપણે પરસેવાના રેલા એડવા લાગ્યા. આપણે ધરતી એક થઈ જઈ ત્યાં એક બાંધવા માટે. મળીશું આપણે બીજા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ટાટા.